દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. માનવતા જીવંત છે. ભરૂચની સેવા યજ્ઞ સમિતિએ સામાજિક જીવનમાંથી ભિક્ષુક બની ગયાને નવજીવન આપી પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું. ભરૂચ શહેરમાં માનવતાનો જીવંત દાખલો સામે આવ્યો છે. અહીંની સેવા યજ્ઞ સમિતિ નામની સંસ્થા દ્વારા ભૂતકાળમાં ભિક્ષુક બની ગયેલા એક વ્યક્તિને માત્ર આશરો જ નહીં પણ નવું જીવન, આત્મગૌરવ અને પરિવાર સાથેનો ફરીથી સંબંધ પણ મળ્યો છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી રાજેશ કૃષ્ણ ચૌધરી, ઉંમર વર્ષ 45, થોડા મહિના અગાઉ ભરૂચ રેલવે સ્ટેશન પાસે ભિક્ષુક હાલતમાં મળ્યા હતા. તેમનો એક પગ કપાઈ ગયો હતો. અવ્યવસ્થિત હાલત અને માનસિક અસ્વસ્થતા વચ્ચે તેઓ જીવન જીવતા હતા. એક અજાણી સેવાભાવી વ્યક્તિએ તેમનો ફોટો અને વિગતો ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિ સુધી પહોંચાડી. સંસ્થાના કાર્યકરોએ તરત તેમનો અનાથ ઘરડાઘરમાં આશરો આપ્યો. સ્વયંસેવક હિમાંશુ પરીખ દ્વારા તેમની વાતચીત અને ઓળખ પછી જાણવા મળ્યું કે તેઓ અગાઉ રાયગઢ જિલ્લાના મહાડમાં પત્ની અને 2 સંતાનો સાથે રહેતા હતા અને સુરક્ષા રક્ષક સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા. પરંતુ અકસ્માતમાં પગ ગુમાવ્યા પછી તેઓ પથારીવશ બનતા પરિવારને સગવડ સાથે ઘરે મોકલી આપ્યા હતા અને ભિક્ષુક જીવન સ્વીકાર્યું હતું. સંસ્થાના સ્વયંસેવક પૂનમચંદ કાપડિયાએ તેમની તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. સર્જરી અને સંપૂર્ણ સારવાર બાદ તેમને કૃત્રિમ અંગ અપાવ્યું. નિયમિત વ્યાયામ અને ફિઝિયોથેરાપી દ્વારા આજે રાજેશભાઈ ફરીથી ચાલતા અને જીવવા માટે સક્ષમ બન્યા છે. આમ સેવા યજ્ઞ સમિતિ દ્વારા માત્ર એક જીવ બચાવ્યો નથી પણ એક પરિવારને ફરી એક સુખદ મિલનનો અવસર આપ્યો છે. આજની સદીઓમાં જ્યારે ભિક્ષુકો માટે ધ્યાને લેવાનું પણ ઓછું થઈ ગયું છે, ત્યારે આ સંસ્થા સતત એવું કાર્ય કરી રહી છે જે સમાજ માટે ઉદાહરણ રૂપ છે. અનાથ ભિક્ષુક કે અવગણિત માનવી એ કોઈનો પિતા, પતિ કે પુત્ર પણ હોઈ શકે છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન, સહારો અને મમત્વ મળે તો તેઓ ફરી જીવનની રેસમાં આગળ વધી શકે છે. સેવાયજ્ઞ સમિતિએ આવા અનેક લોકોને નવજીવન આપી તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું છે. આ કાર્ય માત્ર સેવા નથી, એ એક માનવતાનો યજ્ઞ છે. રિપોર્ટર વિરલ ગોહી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, ભરૂચ. હું હિમાંશુ પરીખ, વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ. સંસ્થાના અનાથ ઘરડાઘરમાં હાલમાં 200 જેટલા વૃદ્ધ, નિરાધાર અને પીડિત પ્રભુજીઓ આશ્રય લઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ સેવાભાવી માણસનો કોલ આવ્યો કે અહીંયા કોઈક માણસ છે કે જેનો પગ કપાયેલો છે અને ભિક્ષુક હાલતમાં અહીંયા બેઠા છે. એટલે સંસ્થાની ટીમ ત્યાં જઈ અને એને આશ્રય માટે અહીં લઈ આવી. જ્યારે આવ્યા ત્યારે બીમાર અને આમ માનસિક રીતે અસ્વસ્થ હતા. જ્યારે એમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું ત્યારે અમને ખબર પડી કે એનું નામ રાજેશ કૃષ્ણ ચૌધરી છે અને એ મહાડ, રાયગઢ જિલ્લા, મહારાષ્ટ્રના કંઈ રહેવાસી છે અને એમનું પોતાનું ફેમિલીમાં પત્ની અને 2 બાળકો છે અને સિક્યુરિટીની જોબ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કદાચ 10 મહિના પહેલા એવું થયું કે કંઈ રોડ એક્સિડન્ટમાં એમનો પગ કપાઈ ગયો અને એને કારણે ટોટલી પથારીગ્રસ્ત થઈ ગયા. એટલે જોઈએ ને કે હવે ઘર પણ પોતાનું નહીં ચલાવી શકતા હતા, એટલે એમને એમના ફેમિલીને એમના ઘરે મોકલી આપ્યા છોકરાઓ સાથે. અને એ કહે ને કે નિરાધારની જેમ માનસિક અસર બધે ફરતા ભરૂચ ક્યાં આવી ગયા એમને પણ પોતાને ખ્યાલ નહીં હતો. જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે અમે એમનું સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાવી અને એના માઇનોર બધી સર્જરીઓ કરાયા પછી એની સારવાર થયા પછી અમે એમને છે ને કૃત્રિમ પગ અહીં એમને લગાવી આપ્યો. એના માટે અમારા પૂનમચંદ કાપડિયાભાઈએ એટલી મહેનત કરી છેલ્લા 2 મહિનાથી કે રેગ્યુલર એમને સવાર આવીને એમને એક્સરસાઇઝ કરાવી, કઈ રીતે ચાલવું, બધી ટ્રેનિંગ આપી. તો આજે રાજેશભાઈ જાતે ચાલતા પણ થઈ ગયા છે અને પોતે પોતાની નોકરી કરી શકે એ રીતના સક્ષમ પણ થઈ ગયા છે. એટલે કહે ને કે સંસ્થામાં અત્યારે જે લોકો અમારે રહ્યા નિરાધાર કે વૃદ્ધ માણસો તો એને દિવ્યાંગ અમે નથી બનાવતા, બને એવી કોશિશ કરીએ છીએ કે એ પોતાની જાતે પોતાનું કામ કરી શકે અને જેનું ફેમિલીનો અમારો કોન્ટેક્ટ થાય છે તો એમને એમના ફેમિલી સાથે મરાઈ અને સુખદ મિલાપ પણ કરાવીએ છીએ. आभार. नमस्कार, मेरा नाम राजेश कृष्ण चौधरी, मैं रायगढ़ जिला का रहने वाला हूँ. वहाँ पे मेरा एक्सीडेंट हुआ था तो उसमें मेरा पैर कट गया, तो वही टेंशन में पड़ा था, कुछ हो नहीं रहा था. तो मेरे पग पड़ा कि मैं अपने घर वालों को भी सही ढंग से मैं संभाल नहीं पा रहा था क्योंकि नौकरी नहीं थी वगैरह. तो मैंने अपने बीवी और बच्चों को मैं के भेज दिया अपने माँ बाप के पास. तो वही तो थोड़ा सुखी रहे. मैं अपने टेंशन में ऐसे घूमते घूमते बहुत कुछ कहीं हो मैंने भगवान की दुआ से मैं एक दिन ऐसे भरूच स्टेशन पे ही था, कुछ कंडीशन, कुछ पैसा वैसा ऐसे ही पड़ा हुआ था. भगवान की दुआ से यहाँ के लोग मुझे यहाँ लेके आए, जिससे मुझे एक पारस जैसे इंसान मिले. उन्होंने
हॉस्पिटल में एडमिट करके मुझे पग भी लगा दिया ऐसे। और तो आपको आज कैसे पग कटा था? एक्सीडेंट की वजह से। ट्रक से एक्सीडेंट हुआ था? ना ना, एक बुलेट थी हेवी, हाँ। जो मैं काम से ऐसे गुजर रहा था तो अचानक सामने से ठोक दी तो वो जो आगे का लोखंड जो है ना वो पूरा स्पीड में लग गया और पीछे फोर व्हीलर खड़ी थी तो दोनों साइड से प्रेस हो गया था वैसे। अभी घर ही जाऊंगा, अभी चलता फिरता हो गया, परिवार से मिलने का? परिवार से तो मिलने खुशी कैसी महसूस हो रही है? जाऊंगा। बहुत हो रही है। एक संदेशा क्या भेजने वाले हो आपके जैसे लोग हैं, क्या बोलेंगे आप सेवाग्न समिति? मैं तो ये कहूंगा कि ये कोई मंदिर से कम नहीं है, जस्ट